પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હળવદમાં નકલીની બોલબાલા, નકલી મીઠું વેચવાનું વધુ એક કૌભાંડ ઝડપાયું। હળવદમાં 2 દિવસ પહેલા જ નકલી મીઠા બાબતની ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે હળવદની સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ટાટાના પેકિંગ અને ટ્રેડમાર્કનો ઉપયોગ કરીને તેમાં નકલી મીઠું ભરીને તેનું વેચાણ થતું હોવાનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે। આ મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। મળતી માહિતી મુજબ દિલ્હી સ્થિત અનુસંધાન ઇન્વેસ્ટિગેશન એન્ડ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ ખાતે આઈપીઆર એક્ઝિક્યુટિવ તરીકે કાર્યરત રોહિત કુમાર ઉર્વેશ કુમાર કર્ણાવતે સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના માલિક આત્મારામ કૃષ્ણારામ ચૌધરી, ઉંમર વર્ષ 33, મૂળ રાજસ્થાનના વતની અને હાલ રહેવાસી ગિરનારી નગર, મકાન નંબર 64, હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ 12/12/2023ના રોજ આરોપીએ ટાટા કંપનીનું ઓથોરાઇઝ ડીલરશીપ પ્રમાણપત્ર તથા કોપીરાઇટ સર્ટિફિકેટ ન હોવા છતાં પોતાની સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં ટાટા સોલ્ટ કંપનીના પ્લાસ્ટિકના પ્રિન્ટેડ વિથ મહાવીર તુલસી શક્તિ સોલ્ટ લખેલ ટાટા કંપનીમાં લોગો તથા કલર તથા ડિઝાઇન સાથે હળતા મળતા સામ્યતા ધરાવતા રોલ નંગ 38 કિંમત ₹11,400 તથા આશરે 7,200 ખાલી વેસ્ટેજ પાઉચ જેની કિંમત તથા ₹11,400ના મુદ્દામાલ સાથે મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ 1957ની કલમ 63-64 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર પાર્થ વિલાણી।